નમસ્કાર, YNN ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સમાચારમાં વાત કરીએ। છેલ્લા 25 વર્ષથી લોકોના આરોગ્યની સુખાકારી માટે કાર્યરત BAPS શાસ્ત્રીજી મહારાજ હોસ્પિટલ દ્વારા એક નવીન સોપાન એવા IVF કેન્દ્રનું સંસ્થાના સદગુરુ સંત કે જેઓએ આજથી 70 વર્ષ પહેલા તત્કાલીન બોમ્બે યુનિવર્સિટીમાંથી MBBSની ઉચ્ચ પદવી પ્રાપ્ત કર્યા બાદ ત્યાગ શ્રમ સ્વીકાર્યો હતો। તેઓના હસ્તે વંધ્યત્વ ના અભિશાપથી પીડિત યુગલો માટે આશીર્વાદરૂપ એવા IVF કેન્દ્ર કે જે આધુનિક સાથે આધ્યાત્મિકતાના સમન્વય રૂપ સુવિધા પ્રદાન કરવામાં આવશે। ત્યારે ઉદ્ઘાટન બાદ પૂજ્ય ડોક્ટર સ્વામીએ સારવાર કરાવનાર તમામ યુગલોને ત્યાં સંસ્કારી સંતાન જન્મ ધારણ કરે તેવી પણ અભિલાષા વ્યક્ત કરી હતી। BAPS શાસ્ત્રીજી મહારાજ હોસ્પિટલના રજત જયંતિ પર્વે આજે સંસ્થાના સદગુરુ વર્ય સંત પૂજ્ય ડૉક્ટર સ્વામી દ્વારા અહીંયા આગળ સ્ટાફને સભાની અંદર પ્રવચન આશીર્વચનનો લાભ આપવામાં આવ્યો। તેની સાથે સાથે 250થી પણ વધારે વ્યક્તિઓને સમાવી શકાય તેવા સુંદર પરિષદ હોલનું ઉદ્ઘાટન કર્યું તેમજ ટૂંક જ સમયમાં કાર્યરત થનાર IVF સેન્ટર જેનું પણ એમના હસ્તે ઉદ્ઘાટન આજે કરવામાં આવ્યું હતું। આપણી હોસ્પિટલ દ્વારા IVFની ફેસિલિટી વડોદરાના દર્દીઓને મળી રહે તે માટે ચાલુ કરવામાં આવેલ છે, જેની અંદર વર્લ્ડ ક્લાસ ફેસિલિટીઝ સાથે વર્લ્ડ ક્લાસ ઇન્સ્ટ્રુમેન્ટ્સ, જેમાં આપણા ટેસ્ટ ટ્યુબ બેબી, IUI, બીજી ઘણી બધી એડવાન્સ IVFની પ્રોસિજર આપણી હોસ્પિટલમાં અવેલેબલ થશે, જે ટૂંક સમયમાં ચાલુ થશે। જે પણ નિષ્ણાત કપલ કે જેમને બાળકો નથી રહેતા તેમનું પહેલાં નિષ્ણાત ડૉક્ટરો વડે એક કન્સલ્ટેશન કરવામાં આવશે। એમના માટે સૌથી પહેલાં એ નક્કી કરવામાં આવશે કે એમને કઈ ટ્રીટમેન્ટ જરૂરી છે। એ ટ્રીટમેન્ટ જરૂરી નથી કે દરેક કપલને ટેસ્ટ ટ્યુબ બેબી બી જોઈએ, જે નાની ટ્રીટમેન્ટ પરથી ઘણા બધા કપલને પ્રેગ્નન્સી રહી શકતી હોય, તો એ આખી ટ્રીટમેન્ટ એક સિસ્ટમેટિક તરીકાથી જે પ્રોટોકોલ્સ હોય છે, જે ઇન્ટરનેશનલ સ્ટાન્ડર્ડ્સ પ્રમાણેની ટ્રીટમેન્ટ હોય છે, તે બધી અહીંયા આપવામાં આવશે। Subscribe now and press the bell icon. Never miss an update.